લુક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. અલ્યા એ પેલી મોહિની નહીં સ્કૂટર લાવી. અચ્છા લાવે જ ને અને ઘરવાળાને કેટલો પગાર છે પછી લાવે જ ને. કોઈ પગાર નહીં વધાર તમારે જેટલું જ છે. એટલે ચમનું મારા જેટલું છે. અરે એ મેનેજર છે કંપનીમાં અને હું ચપરાશી જેવી નોકરી કરું છું. આ તો શું થઈ ગયું પગાર તો એકનો એક જ ને. એટલે આ પગાર શબ્દ એકનો એક પણ એમાં વજન આગા પાછા હોય. કોઈકનો 50,000 હોય, કોઈકનો 10,000 હોય, કોઈકનો 15,000 હોય, એમ કેટેગરી વાઇઝ પગાર હોય. એ ગમે તે હોય પણ તમારો ને એમનું તો હરખો જ છે. નવું લાયા છે બોલો એ કલર વાળું. સ્કૂટર કલર વાળો જ આવે, કાટ ખાઈ ગયેલો ના આવે. એવું લાયા છે. હા તે હમણાં પેલો કલરની ફેશન નીકળી છે ને એટલે બધા અલગ અલગ કલરનો સ્કૂટર આવે જ છે. આપણે કલર વાળું જ લાવીશું. હા તે કહું હે હા શું આપણે કલર વાળું સ્કૂટર લાવીશું? તારે સ્કૂટરની શું જરૂર છે? એ તો નોકરી કરે એટલે સ્કૂટર લઈને જાય. તારે સ્કૂટર નહીં ગાડી આરતી કરવા મૂકવાનું છે? અહીં મારી પેલી બાઇક છે ને એનું ચેન ચક્કર કેટલાય સમયથી બગડી ગયું છે તે હું રિપેર નથી કરાવતો. ગેરેજ વાળાને બતાવ્યું તો એણે એમ કીધું કે 7,000 રૂપિયા થશે. હવે 7,000 રૂપિયા ભેગા થતા નથી અને ચેન ચક્કર રિપેર થતું નથી. એક કોમ કર, તારે સ્કૂટર લાવવું છે ને એ વિચાર મોડી વાર. તારી પાસે 2,000, 4,000, 5,000 જે કંઈ બચત ના પડ્યા હોય ને મનાલ તો હું એ પેલું ચેન ચક્કર રિપેર કરાવું. જેના કારણે હું રસ્તામાં આવું ને એટલે ચેન ઉતરી જાય પાછું ચડાવું, ચેન ઉતરી જાય પાછી ચડાવું. એ બધા ધરમધક્કા મારા મટી જાય. લાય એ તમારે જે કરવું હોય ને ચેન ચક્કર જે કરાવવું એ કરાવજો. બાકી મારે તો સ્કૂટર લાવવાનું જ છે. એટલે આ સીધી ધમકી મારું છું તું મને? તમારે ધમકી આમાં જોઈએ તો ધમકી, અને જો તમારે ધમકી ના આમાં જોઈએ તો તમે આઈડિયા આપો કે સ્કૂટર આવી જાય આપણું. હું તો કઈ ચમત્કારિક બાવા છું કોમ ચપટી વગાડવાનું સ્કૂટર આવી જાય એમ ના આવે. એની માટે પૈસા જોઈએ ને પૈસા હમણાં મારી પાસે છે નહીં સગવડ. ચમ ના હોય? આ મોહિની લાવીએ કે આપણે ના લાવીએ કે હવે એ સ્કૂટર લઈને ફર કરશે અને મારો જીવ બાળશે. મને એવું જોઈતું નહીં. મારે તો સ્કૂટર જોઈએ જ. શું જોઈએ? અહીં ગાડી તો લકંબા મેલી જશે મારા મો બાપ. અહીં ગાડી પેલા ને એના પાસે પૈસાનો પગાર વધારે છે, એના પગાર વધારે એટલે લાવે. તમારો પગાર ઓછો તો તેમાં મારો વાંક છે? વધારે પગારવાળી નોકરી હોતવી હતી ને. અરે વધારે પગારવાળી માટે વધારે ભણેલો માણસ હોવો જોઈએ. હું એટલો ભણેલો છું જેટલું મને પગાર મળે છે. તેમાં મારો વાંક છે? જો વધારે ભણવું તું હું કામ નતા ભણ્યા? હું કામ ઠોઠડા રહ્યા? તે લગ્ન કરીને આવી જઈને તારથી મેં ભણવાનું છોડી દીધું. બાકી અત્યારે મેનેજરની નોકરી કરતો હોત. ઓહો જાણો હું તમારે જો લગ્ન કરવા આવી ત્યારે તો તમે બાલ મંદિરમાં હતા નહીં તો છોડી દીધું તમે. વાત કરો છો. મારું નામ તો લેતા જ નહીં. તમારું ઓછો પગાર છે એમાં મારો વાંક આવી ગયો. પૈસા જો દોસ્તું મારે કશું વાપરવું નહીં. મારે સ્કૂટર જોઈએ એટલે જોઈએ, બીજું કોઈ નહીં વાપરવું મારે. લઈ આલો મને. એટલે પણ મારી વાત એ મંગુ આ કૂટરનું હરેકડું ગાલ્યું. હવે જો સુધી આ ગરબો કૂટર નહીં આવે ને તો સુધી કુકરની સીટી એની વાગે. આમ મારો વિયોર પાડોશીઓ છે બસ. આ મોહિની આવે ને તો આ ટોટીઓ ધાલીને મારી નાખું. ના હોય તો કૂટરો લઈને નીકળી તો છે ગરબો. નવો કૂટરો લાવે. એ લોકો કૂટરો લાવે ને મારા ઘરમાં હરકશે બધું. હવે ચોથી લાવવાનું મારા કૂટર. હવે આ જીદે ચડી છે એની જીદ તમને બધાને ખબર છે કે ચમની છે. આટલા વરહથી જોવો છો ને તો આ જીદ પૂરી કરાયા વગર રહે નહીં. અને ઓના માટે મારે કંઈક તો રસ્તો ખોરવો પડશે. જેમ દર વખતે ખોરું છું. બસ તમે સાથ સહકાર આલજો કે એવો રસ્તો નીકળે કે હાપે મરી જાય લાઠીએ ના તૂટે. બાકી કૂટર તો આ ઘરમાં નહીં આવે અને આવશે તો મારા પૈસે તો નહીં જ આવે. આગળના દ્રશ્યોમાં તમે જોયું કે મંગુએ સ્કૂટર લાવવાની જીદ કરી છે અને સ્કૂટર લાવવું એટલી આપણી કેપેસિટી નથી. અને જે મંગુએ જીદ પકડી છે એ છોડવાનો એનો સ્વભાવ નથી. તો હવે ફસાયો છું હું. અને તમને ખબર છે મંગુ છે લોઢું અને હું શું લાકડું. અને પેલું કહેવતમાં કીધું છે ને કે લોઢું લોઢાને કાપે. એક લોઢું તો મારા ઘરમાં પડ્યું છે, બીજું લોઢું લાવું ચોથી તો છે એનો ઉપાય. બીજું લોઢું પડ્યું છે ચો મંગુના પિયરમાં. તમે સમજ્યા નહીં હું શું કહેવા માંગુ છું? મારા મગજમાં એક વિચાર આવે છે કે હું હવે છે ને પેલી કહેવત તમે હોભરીએ છે કે વોદરાને નેહણી આપવી જોઈએ. હવે હું વોદરાને નેહણી આપે. હવે તમે કહેશો કે વોદરો કુણ? તો મારો હાડો રવિ વોઢો જોમ. પણ હું નેહણી આલે ને તો મારો બેટો ચડે નહીં. ચમ તાકે 2-4 વખત મેં એને નેહણી આલેલી ને તે ઊંધે કોજ નેસે પડેલો એટલે મારી આલેલી નેહણી પર એ ચડે નહીં.
પણ મારે ગમે તેમ કરીને આ નેહણી તો આલવી પડશે. હવે તમે કહેશો કે આ વોદરો ને નેહણી ને મોઢો ને રવિ ને હાડો ને આ બધું શું છે એમ ચોખવટ ભરી વાત કરો તો લ્યો તમે તો ઘરના છો. માર તો તમને ચોખવટ ભરી વાત કહેવાય. મારો હાડો રવિ મોઢો જોમ હમણાં નવું સ્કૂટર લાવ્યો છે. હવે સ્કૂટર લાવ્યો છે એટલે મારે એને રવાડે ચડાવવાનું છે કે ભાઈ શું આ તૂતુણિયા જેવું સ્કૂટર લઈને ફરું છું. આમ કંઈક લાય બાઈક તો તારો વટ પડે ને કોઈ કન્યા 2-4 કન્યાઓ વાળા જોવે તો તારે કન્યા મળે અને તારું ઓઢાપણું જે છે એ પૂરું થાય, તને સારી કન્યા મળી જાય. એટલે આ રીતે મારે એને નેહણી આલીને તો ચડાવવાનું છે. હવે જેવું બાઈક ઘરમાં આવશે એટલે સ્કૂટર ઘેર પડી રહેશે નવરું, એટલે આપણે તો હાજરા હાજર પહોંચી જવાનું. સસરાજીના પગ જાલીને કહેવા દેવાનું આ નવરું સ્કૂટર તમારું હળી જાય એના કરતાં તમારી છોકરીને વાપરવા આલો. હા, વાપરશે તો તમારી છોકરી જ વાપરશે ને, અને આવશે તો ઘરમાં જ આવશે ને. બસ આલી દે તો સમસ્યા પૂરી થઈ જશે, અને નહીં હાલે તો આપણે સમસ્યા ઊભી રહેવાની છે. ઓમાં આપણને કોઈ નુકસાન નથી. પણ પેલું કહેવતમાં કીધું છે ને કે ડૂબતો મોણસ તણખું પકડી પાડે. પણ આ તો લાકડું છે, લાકડું ચાલવામાં વાંધો નથી. તો અજમાઈ જોઈએ તુક્કો. હેડો તાણ. આવો 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 જીતુકુમાર આવો. સાસરી માં આયા છું એમ ને? એટલે આ ભલા મોણા આ સાસરી નજીક હોય એટલે એવું થોડી હોય કે વારે ઘડીએ સાસરીમાં જ આવતા હતા. આ તો સોમવાર હતો તે મહાદેવના મંદિરે મેં કીધું દર્શન કરીને જઈએ પાછા ઘરે એમ. બરોબર છે. બાકી કો શું કરે તમારા ભાઈબંધ ને અમારા શાળા સાહેબ રવિ કુમાર? બસ એ આખો દાડો સ્કૂટર લઈને ફર્યા કરે છે, ગુમ કરે છે. અચ્છા. તમે બધા ભાઈબંધો છો તો થોડી ઘણી સલાહ સૂચન કરો કે જીવનમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. આ બાપાએ પેલું તતુડિયા જેવું કૂટર લઈ આવ્યું છે તો આખો દાડો ટોપ ટીપ થઈને ફર. હવે તમે જ કહો આ જે કૂટર લઈને ફરે છે એ ચેવો લાગે છે? ચેવો લાગે છે? અરે જોડા બકરી હાથીને લઈને જતી હોય એવો લાગે છે. અરે કઈક આમ એની પર્સનાલિટી પ્રમાણે આમ ઢંગનું સ્કૂટર એટલે કે આમ બાઈક સ્પોર્ટ બાઈક જેવી લઈ આલો તો ચોક શેણાય ખરો. કોઈ જોવે બે ઘડી તો એમ થાય કે ના ભાઈ છોકરો હારો રૂડો રૂપાળો છે. તો એ બાઈક પર્સનાલિટી પડે તો કોઈ કેમ કે હા ભાઈ મારી કન્યા નાખો, નહીતર આ તો અમને મોઢા મરી જાય. અને પૈસા ના હોય તો હગો હું કહો અમનો ભાઈ હગો વાલાને કહો તો કઈક આગી પેશી કરીને મદદ કરે તો આવી જાય ને એ શેણાઈ જાય ભાઈ. બાકી એમ માનતા હોય કે આ સ્કૂટર લઈને જઉં છું ને સ્કૂટરની સીટ પાછળ કન્યા બેહાડીનું ફેરવે તો એ વાત ભૂલી જાય તો તારો મો. કંઈક સલાહ સૂચન કરો ભાઈ, તમારો ભાઈબંધ થાય. આજે અમે સલાહ હાલીએ ને કે અમે કંઈક કહીએ તો એમને એમ થાય કે આવી ગયા વણમાગી સલાહ હાલવા. આ તો ભાઈબંધનું મોન, અને ના મોને તો બાકી આ નધણીઓ છે આ યુગનો મોને એની. એટલે કોણ લાવે તો ઢંગની બાઈક લાવે. જીતુકુમાર તમારી વાત તો સાચી છે. અમે કઈ થાક્યા કે ભાઈ બાઈક લે પણ ના મોને. બોલો મનાવો ના જમ મોને. બાકી નહીં મોને ને તો અમને આમ ફરતા જ રહેશે પેલી તતુડી લઈને મોઢા વિલાય. સમજ્યા? ભાઈબંધ છો તો ભાઈબંધનું સારું ઈચ્છો, એને પટાવો ને એને કહો ભઈલા તારે જિંદગીમાં આગળ વધવું હોય, તારે કંઈક બે પોંદડે થવું હોય તો બાઈક લાય એમ. હા ને? ચાલો હેડો તાર મળીએ. મહાદેવ. આય રવિમાં ભાઈ આય. બોલ શું કે? આવડત તાર બનેવી આઈ ગયા. બોલ. આ એ તો હવે નજીકમાં ઘર લીધું છે એટલે એમના ઓટા ફેરા ચાલુ જ રહેવાના. એટલે ભાઈ તારા ઘેર નતા આયા, મંદિરમાં દર્શન કરવા આયા હતા. એ તો આયા હશે. બોલ ને કઈ કહેતા હતા? ના ખબર અંતર પૂછતા હતા. મેં કીધું કે ભાઈ મજામાં છે. બરાબર છે. બીજું કઈ કેતા હતા કે લાઈન રવિ સ્કૂટર લાવ્યો, બાઈક લાવ્યો તો સારું હતું એમ. ભાઈ જીજાજીની વાત તો સાચી છે અને તારી વાત સાચી. લાવતું તો મારે સ્પોર્ટ બાઈક, પણ આ મારા પપ્પાએ છે ને ખબર ને કોની વાતોમાં આવીને સ્કૂટર લાઈન બેઠા. નોક ખાડામાં ભાઈ હપ્તે મળે જ છે ને બાઈક લઈ આય ને. ભાઈ મને ખબર છે કે હપ્તે મળે છે, પણ હપ્તો ભરવાના પૈસા તો જોઈએ ને. પણ હગાવાલા શું કોમ ના ભયા? તાર જીજાજી એ જ કેતા હતા. ભાઈ જીજાજીને તો બધું બોલવું છે,
પણ આ તો જે હપ્તા ભરે ને એને ખબર પડે. પણ તારી વાતમાં તથ્ય તો છે યાર. હો, આ સ્કૂટર છે ને એ મને જોવું નહીં ગમતું. બોલ. પપ્પા, હું શું કહું છું, આમ તો આ સ્કૂટર છે ને સારું જ છે, ચલાવવાની મજા આવશે બધું, પણ સાલું મારી પર્સનાલિટીને શૂટ નથી કરતું. અચ્છા. એટલે આપણે છે ને એક મસ્ત ટકાટક સ્પોર્ટ બાઇક લઈ દઈએ. ભ્રુમ ભ્રુમ ભ્રુમ. જો ભાઈ તારે આ બધો પહેલા વિચાર કર્યો હતો કે બાઇક લેવું કે સ્કૂટર, હવે કઈ જે છે ને એ ફેરવી ખા. અરે પણ પપ્પા હું એમ નહીં કહેતો, હું તમને શું કહું છું, મારી વાત તો સાંભળો આખી. આ સ્કૂટર છે ને એ આપણે વેચી દઈએ, એના જે પૈસા આવે ને એ ભરીને હપ્તેથી આપણે બાઇક છોડાઈ લઈએ અને પછી હપ્તો ભરીશું પપ્પા. હપ્તા કોણ ભરશે? એ તો એ તમે ભરવાના, મારે થોડો ભરવાનો હોય. જો બા કશું લાવવાનું નહીં, તું છાનું નીકળ. નહીં લઈ આવવાના, મને ખબર જ છે, પણ હું તમારો જ છોકરો છું. જો બાઇક લાઈન તમારી છાતી પર ટાયર ના ચડાવ તો મારું જ નામ નહીં. જા ભાઈ જા, લાઈન બતાય. જીજાજી, દીદી, જો બાઇક. નવી બાઇક લીધી? અરે તો શું તમને બતાવવા જ આવતો તો હું. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન કેવું પડો હો. થેન્ક યુ. અરે વાહ, નવું પેટી પેક આઈ ગયું. સરસ. પેડા? હા, અરે પેડા હાલવા ખાતર તો આવ્યો છું. મને એમ થયું કે પહેલાં હું બાઇક લઈને જાઉં અને મારી બૂનના આશીર્વાદ લઉં, મારા બૂનનું મોઢું મીઠું કરાવું. ઘેર હેડે? ના બૂન, ઘેર પછી આવીશ. અત્યારે શું છે, મારે બીજા બધા આવા 15-20 ડબ્બા મેં લીધા છે ને, બધાને વેચવાના છે, બધાને મીઠાઈ ખવડાવવી પડે ને. જોયું? કીધું ને. અરે રવિભાઈની વાત ના થાય, એક વખત એમને મનમાં બેહવું જોઈએ, પછી તો એ ગમે તેવી સીડીઓ ચડી જાય. શું કહેવું? વાહ, અભિનંદન નવી બાઇક માટે. કશો વાંધો નહીં, જો હમણાં જા, બધા પેડા વેડા વેચે જાય પછી આવજે ઘેર. હા હા, ચાલો સંભાળીને ચલાવજો પાછી. જોરદાર મોંઘી બાઇક છે. હા. હા પછી તમને હું આટો આલીશ એક દાડો. હા હા હા, વટ છે હો ભાઈ, ગમે તેમ હાડો ગુનો છે અમારો છે. હે થઈ ગયું નવું એટલે એવી તકલીફ થાય. આપણે તો જોયું? જોયું? લાયો ને માર ભાઈ, નવું લાયો બાઈક. લાવે ભાઈ, તારો ભાઈ લાવે. હે, તારા ભાઈની વાત ના થાય હો. આ જ થાય ને, એણે એક વખત વિચાર્યું ને કે બાઈક લાવવું છે એટલે લાઈને જ મૂકે. તમારે જેમ નહીં, આ બૈરું કઈ થાકી ગયું કે સ્કૂટર જોઈએ, પણ તમને કશું નહીં થતું. ના ના, આમ મને ઘણું બધું થાય છે, પણ આમ કેવું છે મંગુ, તને જો મારી કેપેસિટી ખબર છે અને આ ઘરની પરિસ્થિતિ ખબર છે, એટલે શું છે થોડી તકલીફ પડે છે એટલે. અને આ હવે પેલી મોહિની છે એ તારા આગળથી આમ કટ મારીને આમ તારી છાતીએ થઈને સ્કૂટર લઈને જાય, એ તને ના ગમે અને હવે તો સાલું માને ના ગમે કે તને આમ ઓવરટેક કરીને તું હેડતી જતી હોય સ્કૂટર લઈને જતી રહે. હે, એટલે મના માટે છે ને મેં એક વચલો રસ્તો વિચાર્યો છે, જો તને મંજૂર હોય તો હું કહું. જો રવિભાઈ નવું બાઇક લાયા છે, એટલે એમનું જે પેલું જૂનું સ્કૂટર છે એ તો પડી જ રહ્યું છે. જૂનું છે સર, 2 જ મહિના થયા છે, નવું નક્કોર સ્કૂટર છે. હા, એ નવું નક્કોર એટલે કે આમ 2 મહિના જેવું જ થયું છે, એમ હું એમ કહેવા માંગુ છું. તો આપણે પપ્પાને કહીશું કે આ એમ પડી રહ્યું છે, તો એના કરતાં તમારી દીકરી વાપરે તો શું ખોટું? અને આપણે જ્યારે સગવડતા થઈ જશે તો આપણે નવું લાવી દઈશું ને પાછું હાલ દઈશું. અને એમ ના મોને તો આપણે પછી જો તને એ સ્કૂટર ગમી જ જાય અને તને એમ થાય કે રાખી જ લેવું છે તો ટુકડે પૈસા હાલ દે. બરાબર છે, મને કોઈ વાંધો નહીં, મને તો સ્કૂટરથી મતલબ છે. એ પછી તમે ગમે ત્યાંથી લાવો. અને પેલી મોહિની છે ને એ મારી છાતી આગળથી નીકળે છે ને, એવી નીકળવી ના જોયો. હું એના ઘર આગળ 3 ઓટા મારીને નીકળે. ના નીકળે ને, તારી પાસે સ્કૂટર આવી જાય પછી એની તાકાત છે કે નીકળે, પછી 3 ની 3.5 ઓટા મારજે. હા, તો એક કામ કરું છું,
હું જઈ આવું છું પપ્પા પાસે એને એમને વાત કરું છું અને તું ફોન કરીને થોડી ભલામણ કરજે એટલે શું થોડુંક આમ મજબૂત થઈ રહે. હા તો હું જઈ આવું. પહેલી બાઈકના પેડા તો ખાઉં. આવો આવો જીતુકુમાર, નમસ્તે આવો, સસરાજી, આવો, કેમ છો? આવો. મજામાં? એકદમ મજામાં. અચ્છા રવિભાઈ બાઈક લાયા એમ ને? હા એ એને ગમતું હતું લાવ્યો. હું એનામાં કોઈ માથાકૂટ નહીં કરતો. ના ના બરોબર છે, ના જ કરવી જો. આમાં હું એક તો મોટો થયો છોકરો પછી બોલાય નહીં બહુ અને અમે પાસે થોડા ઉધમિયા ખરા ને. અરે આ તો સ્કૂટર, અરે એ તો કાર લઈ આવે એવા છે, ગમે તોથી ગમ તેમ ઉસું ને શું કરીને. પણ સારું છે હો. અચ્છા પછી આ પછી સ્કૂટર પડી રહ્યું તો એમ જ પડી રહેવાનું ને? હા એ બાઇક લાવ્યો છે તો આ પડ્યું જ રહેવાનું. તો હું વિચાર કરું શું કરું. હા મને મંગુ કહેતી હતી કે હવે ભાઈ તો નવું સ્કૂટર લાવ્યો છે હા. તો હવે આ તો પડી જ રહેવાનું છે. બરાબર. તો કે પપ્પાને જઈને કહેજો ને તમે એ બાજુ જો તો કહેજો કે મારે જરૂર છે તો મને આલે એમ. મેં કુ કશો વાંધો નહીં, હું જવાનો છું તો કે અરે જીતુકુમાર તમારું જ છે ને, લઈ જાઉં. બરાબર છે પણ રવિભાઈને પૂછવું નહીં પડે? અરે રવિભાઈ તો ખુશ થઈ જાય છે કે મારી બુનના ઘરે જ જાય છે ને. હા એ વાત સાચી. તો લાવો તાણ ચાવી, તો આવ્યો છું તો લેતો જાવ એમ. હા લો ચાલો. હારું તારું હું રજા લઉં. હા મારો હારો એક આ સ્કૂટરનો ઓટો ના હાલે અને આજે આખે આખું સ્કૂટર હાલી દીધું. મને લાગે છે મંગુએ છે ને કોઈક મોયણી મારી છે ફોન કરીને. એ જે મારી હોય આપણું તો સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું ને. આઈડિયા કોઈ દાડો પાસો પડે જીતું જમાવટનો ના પડો હેડો તાણો ગાડી લઈને ઘેર ભેગા. ટેન. તો પછી આઈ છે સ્કૂટર. અરે આઈજુ ગોળી નવું કિચન લગાવીને લાવ્યો હું તારી માટે. તારે પણ એક વાત કહું, હારું તારા પપ્પાએ છે ને આમ કહેતા કહેતામાં ચાવી આલી દીધી મને તો. આમ હાલી જ દે ને, અમારા ઘરમાં બધા એવા જ છે, એકબીજા માટે જીવ આપી દઈએ અમે. આપે આપે ના કહેવાય એટલે તો લોઢાને લોઢાએ કાપ્યું. હા? કઈ નહીં બાકી કેવું પડે તારો ખોંદોન હો. ઓમ બોલતો પડતો બોલ જીલીને લીધું કે લ્યો કુમાર ચાવી મંગુને આલજો ને વટથી ફેરવે એમ કેજો. તમારે જેમ નહીં, જેટલું કીધું તોય ના લઈ આલ્યું. સ્કૂટર આવ્યું ને એ તો મારા પપ્પાએ આલ્યું ને. અંગડી તો ઉછી રાખવાની જ બાપુજીની. જો ઓટો બોટો મારી આય પેલી નોમ બટ બતાય આય મોહિની નોમ કટ મારીને જા. બતાઈ આવજો. હા. પડતી ના ભાઈ. મોહિની, ઓ મોહિની. હા અરે વાહ સ્કૂટર લીધું. સેકન્ડમાં લીધું લાગે છે. શું સેકન્ડમાં લીધું? અરે નવું બુક કરાયું. આ તો ટેમ્પરરી આપ્યું છે કેમ કે મેં જે બુક કરાવ્યું છે ને એ ટોપ લેવલનું બુક કરાવ્યું છે. એ કંપનીમાં હતું નહીં તો મેં કીધું મારે તો અત્યારે જોઈએ તો કંપનીવાળા કે ટેમ્પરરી આ લઈ જાઓ, ફેરવો તમે તમારે 2-3 મહિના અને જ્યારે તમારું ટોપ લેવલનું આવી જશે ને ત્યારે નવું લઈ જજો. મેં કીધું ભાઈ જો આનો જે ઘસારો વસારો થાય ને એ લઈ લેજો. કંપનીવાળા કે શું કીધું? કોઈ ઘસારો વસારો નહીં, તમે તમારે ફેરવો બિંદાસ. સારું કહેવાય લે. એમને એમ આલ્યું છે. સારું મારે તો જોરદાર વાળું લેવાનું છે. તાર તો પેલું બેઝિક મોડેલ છે ને, મારે તો ટોપ લેવલનું લેવાનું છે. લેજો લેજો નહીં તમારી વાત ના થાય. એમ જ ન થાય. જો હવે નવું આવશે ને એટલે હું તને પેડા આપવા આય. તમે તો નતા આયા અમને પેડા વેડા હાલવા. હા હા હવે આવજો. બરાબર વાગે જ ને જબ્બર. હોય જ ને તાણ. આવજો. નહીં આવવું મારે. પાડી આઈ વટ. હા હા આઈ જા આઈ જા. જોરદાર નો વટ પાડ્યો મેં તો. વાહ વાહ બરી આવડું જાય મોટું છે. થઈ ગયું તું. બરી જાય છે ને અરે બળીને ખાક થઈ જઈ. બસ જેને બળીને ખાક થવું હોય ભડકા ભરવા તો ભરવા દે, બધે બરી જાવ પણ આપણું ઘર સુરક્ષિત રહેવું જોઈએ. આ તો સુરક્ષિત જ છે ને આવી ગયું એટલે. પણ મજા આવી જીવન હો તે બધાને ભડકે બારી નાખી. વાહ મંગુ વાહ.
ત્રણ ઓટા મારે આમ ગોળ ગોળ આપણી સોસાયટીના. હા પેલું સર્કસમાં આમ ઘોડા દોડે એમ એટલે આપણી સોસાયટી આમ ગોર ગોર મેદાન પાછું વચ્ચે છે ને પેલું સર્કસ જેવું એટલે આમ મારવા પડે ને આપણે તો મારવા જ પડે ને. આ કોઈ ના જોયું હોય તો મારે તો ટી કરીને આમ મારે અમે તો રાઉન્ડ થઈને. વાહ ત્રણસો મારવા પડે કારણ કે જે પર્પઝથી આપણે જાતા કે આપણે બતાવવું જ છે કે અમે ગાડી લાયા છીએ સ્કૂટર તે બતાડ્યા વગર થોડી પાછું અવાય વળી 300 ના 600 તો હોય ને હું તો કહું બીજું આખો પેટ્રોલ પંપ ખાલી કરવો પડે ગાડીમાં તો એમ મારાય વટ પડી દેવો જોઈએ ભાઈ સાચું કહું આ સ્કૂટર હું ચલાવતી હતી પણ વખણ તમારા થતા હતા. જેવું બોલતા હતા બધા. જબરું લાયા જીતુભાઈ હા સ્કૂટર. તાણો પછી મોડું લાયા પણ લઈ આલ્યું ખરું. હા તો ગોડી તારી બધી ઈચ્છાઓ પૂરી કરવી પડે ને મારે હે એમ તેમ ગમે તેમ કરીને એમ તાણે અરે જબરજસ્ત ઓટા ફેરા માર્યા મેં તો. હા મારા જોવાના રહી ગયા આપણે હજી મારી આવું એક ઓટો પેટ્રોલ પૂરાવાનું બાકી છે હજુ મારી આવો દો ને. હજી તમારો વટ પાડવાનો કે નહીં? બધે વટ પાડી આવું હું તમારો. ફરી જવું. વાહ કેવું પડે જોયો આ જીતુ જમાવટનો આઈડિયા આ દિયોર કૂટર એમનું હે પૈસા એમના પેટ્રોલ એમનું અને વટ કૂનો પડ્યો જીતુ જમાવટનો. આ એક સીડી શું આ લીધે મોદરું તો નેહાડી પર સડી જ છું વટ પડી ગયો. જય સ્વામિનારાયણ. બોલ શું છે આ બધું? શું થયું? અરે આ બધું શું છે બોલ એમ કહું છું. અરે 2 મિનિટ શાંતિ રાખો. આ મેડમની ઓળખાણ ના પડી મને. હું બાઇકના હપ્તા નથી ભર્યા 3 એટલે બેંકમાંથી આવી છું. એટલે ભાઈ તમને બાઇક ફેરવાના હરખ છે અને બધા શોખ છે તો હપ્તો ભરવો પડે ને ટાઈમ ટુ ટાઈમ. અને તમે સાચો છો બેન બાઇકના હપ્તા ના ભરો એટલે બેંક વાળા બાઇક લઈને જતા જ રહે ખેંચી લઈ જાય. હપ્તા ભર દો એટલે વાત પૂરી થાય. હજુ બીજા 2 લઠ્ઠા બહાર ઊભા છે. અરે લઠ્ઠાએ ઊભા રહેશે ને લઠ્ઠીઓ ઊભી રહેશે. બેન તમે એમને કહો હપ્તો ભર દે એટલે વાત પૂરી થઈ જાય. મંગુબેન કોણ છે? આઈ રી. હા તો મંગુબેનના નામે લોન છે. અચ્છા એમ હે અરે પણ બાઈક ઓમની ને લોન ઓમના નોમની ચમની પાડી તે મને પૂછ્યા વગર લોન ચમની પડાઈ દીધી. તમે જ તો કહેતા હતા કે મારા ભાઈને પેલું સ્કૂટર શોભતું નહીં એની પર્સનાલિટીને તો બાઇક શોભે. સાચું તમે સાચું જ કહેતા હતા. મને કેટલા લોકોએ કીધું કે એને છે ને સ્કૂટર નહીં શોભતું એને તો બાઇક જ શોભે. અને તમારી ઈચ્છા હતી ને કે એને બાઇક લઈ આવવાની એટલે તમારી ઈચ્છા મેં પૂરી કરી. આમ તો પેલું તમારે પેલું આપણે બાઇકનું પેલું ચાલે જ હપ્તો એટલે તમારા નામ પર તો મળે ને એટલે મને એમ થયું કે હું મારા નામ પર લઈ લઉં. હપ્તા તમે ભરજો. આખી લોન તો મારા નામ પર છે ને ખાલી તમારા હપ્તા જ ભરવાના છે. જીજાજી ખુદ એવું કહેતા હતા કે રવિની પર્સનાલિટી પર સ્કૂટર શોભતું જ નહીં અને એટલે જ એનું લગ્ન નહીં થતું. બોલ. એવું કીધું? હા એ મારા ભાઈબંધને એવું કહી ગયા. બોલ જીજાજી તો સુધી કહેતા હતા કે જો મારો ભાઈ હોય ને રવિ તો એને ઘર વેચીને બાઇક લઈ આલું. એટલે હું તને એમ કહું છું બોન કે તું પપ્પાને સમજાય કે મને બાઇક લઈ આલે. પપ્પા નહીં માનવાના. તો પછી તો જીજાજીને કે બોન કે બાઇક લઈ આલે મને. તો જીજાજીને જો હરખ હોય ને તો એ તો મને પૂછવા ના રહે અને તાર માટે બાઇક લઈ આવે. બચારા લાવે ચોથી એમને બાઇકનો હપ્તો નહીં ચાલતો. ઓ હારું નહીં. હા એટલે એમને ના મળે હટ લઈને પેલું શું કહેવાય લોન પણ. બોન તારા નામે જ કોઈ લોન નહીં તો તારા નામે તો મળી જાય ને. હા મારા નામે મળી જાય તું મારા નામે લઈ લે. હા તો એવું કરીએ તો તારા નામે છોડાઈ લઈએ બરાબર. હા હપ્તા તાર જીજાજી ભરશે. હા એ તો ભરશે જ ને તાર એમને નામે હરખ. લઈ લે હા એમને હરખ છે એટલે જ. હા હારું હેડ હું જાઉં તાર. અરે તારા નોમે શું કરવા કરાયો ના નોમે કરાવી જોઈએ ને. એ તો ડિફોલ્ટર છે. એટલે તું મને ડિફોલ્ટર કરાવે. જમ આપણે હપ્તા ભરીએ તો હેના ડિફોલ્ટરમાં થઈએ અને આપણે સ્કૂટર નહીં મળી. મારે કોઈ નહીં જોઈતું ભાઈ તું તારું સ્કૂટર અહીંથી લઈને રવાના થા. પણ એના ચો શોભે છે. તો ભાઈ બાઇક લઈને જતા રહો સ્કૂટર લઈ જતો અહીંથી મારે કોઈ નહીં જોઈતું જવા દો અહીંથી. એટલે તમારે મને ડિફોલ્ટરમાં નાખવી છે એમ ને. યાર ઓના ડીલ ફોલ્ડર ને પેલા ફોલ્ડરમાં મૌને ફોલ્ડર જેવો બનાવી દીધો છે. આ હરક તું મારે જ ચમ આવે છે. એટલે ધીરેનભાઈ આગળ મારે કશું બોલવાનું છે યાર. પતિજી સ્ક્રિપ્ટ પૂરી. મારું એ પતી ગયું હવે તાણે મને હરક તું આલો છે યાર. ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. આપણે રોડ ઉપર જઈએ ને
તાપમાં તારો દૂર તમને આમ પેલું પોણી આમ તરતું હોય ને એવું દેખાય. એ વાસ્તવમાં પોણી નથી હોતું, મૃગજળ હોય છે. એટલે તો જવાનું નહીં, નહીં તો તરસ્યા મરી જશો. હું કહું છું મેડમ, કેટલાનો હપ્તો છે? એક હપ્તાના 3500 રૂપિયા, એટલે 3 હપ્તા બાકી છે, એટલે 10,500 દેવાના. ચિંતા ના કરો, એ તો હોશમાં આવશે ને એટલે હાલ દેશે. હા, એક દિવસની મુદત આપું છું, પણ ભરી દેજો હપ્તો, ને તો પછી બાઇક ખેંચાઈ જશે. એક કામ કરજો, 4 જણને લઈને આવજો ને મને ખેંચી લઈ જજો. હા, જય માતાજી. આદત છે એમને મજાક કરવાની.